फ्रेंड्स वेलकम वन्स अगेन टू माय चैनल। तो फ्रेंड्स ધોરણ 12 સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ જે તમારી માર્ચ મહિનામાં પ્રથમ અઠવાડિયું બરાબર ને એટલે 2, 3, 4, 5માં લેવાની છે તેનું આ પેપર છે। આ કોઈ પ્રેક્ટિસ પેપર નથી પણ આ એનું જ ક્વેશ્ચન પેપર છે। ઓકે ફ્રેન્ડ્સ, એટલે સૌથી પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હો તો સબસ્ક્રાઈબ કરી દો। ઓકે, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, લાઇક કરો અને કમેન્ટ કરો। ઓકે ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો જો ગમ્યું હોય તો। ઓકે ફ્રેન્ડ્સ, તો વિભાગીય જોઈએ। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 0, 1 થી 5 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, આપણે જોઈ શકીએ। આ બધા 1 થી 5 શું છે તો વિકલ્પિક છે, ઓપ્શનવાળા છે, બરાબર ને। બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણ રજૂ કર્યા છે? પિગુ, કેઇન્સ, માર્શલ કે રાજકૃષ્ણ? એ જોવાનું છે આપણે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રીમેવ જયતે યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? 2014, 2010, 1990 કે 2013? એ બધા જ ઓપ્શન છે, બરાબર। પ્રશ્ન 3 જોવું। ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોનું સ્ત્રીનું પ્રમાણ વધારે છે? કેરળ, પંજાબ, બિહાર કે મેઘાલય? એ જોવાનું છે। વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલો છે? પ્રથમ, બીજો, ત્રીજો કે ચોથો? એ તો બધાને ખબર જ છે। ઓકે ફ્રેન્ડ્સ, તમે બી જોઈ લો। વર્ષ 2014-15ના અંદાજે પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ આપણે જોવાનું છે। ઓકે, વિભાગ બી જોઈએ। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 0, 6 થી 10, ઓકે, એટલે 6 થી 10 સુધીના પ્રશ્નો એક વાક્યમાં જવાબ આપવાનો છે। ઓકે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી। આવું કોણે કહ્યું? એમ બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? જન્મદર શોધવાનું સૂત્ર લખો। નાબાર્ડનું પૂરું નામ, બરાબર ફ્રેન્ડ્સ? કેટલું ઇઝી પણ છે અને તમારા માટે સાવ સહેલું થઈ ગયું છે, વિડીયો પણ મળી ગયું છે તેના માટે। ઓકે, પ્રશ્ન વિભાગ સી જોઈએ। નીચે આપેલા પ્રશ્નના ક્રમાંક, ઓકે, પ્રશ્ન ક્રમાંક 11, 12 સુધીના પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો। દરેક પ્રશ્નના 2 ગુણ છે। ઓકે, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો। ભારત શા માટે ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખાય છે? એ બી જોવાનું છે। વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 13 થી 14 સુધીના પ્રશ્નો ક્રમાંક મુદ્દાસર જવાબ આપો। પ્રત્યેકના 3 ગુણ છે તો બંનેના 6 ગુણ થઈ જશે। ઓકે, ભારતમાં બેરોજગારીની સમસ્યા દૂર કરવા કોઈ પણ 3 ઉપાયો ચર્ચો। ભારતમાં ઊંચાઈ જન્મદર માટેના આર્થિક પરિબળો ચર્ચો। ઓકે, અથવા નીચા મૃત્યુદરના ગમે તે 3 કારણો ચર્ચો। વિભાગી જોઈએ, એના 5 માર્ક્સ છે, એના અંતિમ સવાલ છે, બરાબર। નીચે આપેલી આંકડાકીય માહિતીને સાદી સ્તંભાકૃતિમાં રજૂ કરી તેનું વિશ્લેષણ કરો। તો સૌથી ઇઝી છે તમારા માટે। ભારતમાં ખેત ઉત્પાદકતા, તો 8માં લખવાનું છે, ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવા માટેની ટેકનોલોજીકલ સુધારા ચર્ચા। ઓકે ફ્રેન્ડ્સ, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર કરો, લાઇક કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો અને સબસ્ક્રાઈબ કર્યો, જેથી કરીને આવનારા મારા બધા જ વિડીયો, બધી જ એકમ કસોટી, બધી જ એક્ઝામના પેપર આપ સુધી પહેલાં પહોંચે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।